નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર અને હવે નવા કપાસના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આ સપ્તાહ દરમિયાન રૂ બજારમાં ધીમી ગતિએ ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે, જેની અસરથી રૂ ઘાસડીના ખાંડીય ભાવમાં ₹59,000ની સપાટી જોવા મળી છે। છેલ્લા 10 દિવસની અંદર રૂ ઘાસડીના ભાવમાં ખાંડીએ ₹1,000નો ઘટાડો જોવાયો છે। નવા કપાસની આવકો વધવાની સાથે રૂ બજારમાં ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે। વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં ઘટાડા સાથે 72 સેન્ટની સપાટી જોવા મળી છે। રૂ બજારની જેમ કપાસના ભાવમાં પણ આ સપ્તાહ દરમિયાન પ્રતિમણ સરેરાશ ₹50નો ઘટાડો જોવા મળ્યો છે। હાલની સ્થિતિએ ખેડૂતોને ₹1,450થી ₹1,650ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે। આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ ₹1,505 પ્રતિમણ જાહેર થયો છે। હાલની સ્થિતિએ ટેકાની સપાટી કરતાં બજાર ભાવ ઊંચા છે। ગુજરાતમાં આગામી 1 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરમાં ખરીદ કેન્દ્રોના માધ્યમથી કપાસની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે। રૂની બજારમાં ઘટાડોનો દોર અને કપાસની આવકો થોડી વધી હોવાથી ભાવમાં મળે ₹10નો ઘટાડો થયો હતો। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ હોવાથી કપાસની નવી આવકોમાં બ્રેક લાગે તેવી સંભાવના છે। આગળ ઉપર જો રૂની બજારો ઘટશે તો કપાસના ભાવ વધુ દબાઈ શકે છે। જૂના કપાસમાં અમુક ક્વોલિટીમાં ₹20થી ₹25 પણ ઘટ્યા હતા। સૌરાષ્ટ્રમાં નવા કપાસની બોટાદમાં 18,000, હળવદમાં 17,000 મણ, અમરેલીમાં 9,000 મણની આવક હતી અને બાબરામાં 4,500 મણની આવક હતી। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।